હલો દોસ્તો, નમસ્તે. આજે આપણે પોલિકોનમાંથી અનુબીમાં જે 360 દિવસ કે 600 દિવસમાં જે આપણે ટ્રાન્સફર કર્યા છે તો એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ કેવી રીતે કાઢવું, કેવી રીતે જોવું એના માટેનો આજે આપણે વિડીયો બનાવેલ છે. તો ધ્યાનથી જોજો અને સાંભળજો. તો પહેલાં આપણે ટોકન ઓપન કરવાનું. ટોકન ઓપન થઈ જાય પછી આ 3 લીટાઓ ઉપર આ પોલિકોનનું સિલેક્ટ કરવાનું. ક્યારેક ન આવતું હોય તો આ સિલેક્ટ કરી લેવાનું અને આમાં જેટલી આઈડી હોય, કોકની 1 હોય, કોકની 4 હોય, જે આઈડીનું તમારે કરવાનું હોય એનું તમારે સિલેક્ટ કરવાનું. આ સિલેક્ટ કર્યું પછી તમે જોશો તો અહીંયા તમને બધુંય બતાવશે, પણ બધુંય કાંઈ હશે નહીં, કેમ કે આપણે પોલિકોનમાંથી અનુબીમાં નાખી દીધું બધું. હવે ડિસ્કવરમાં જવાનું. નીચે ડિસ્કવરમાં ગયા પછી ઉપર અહીં સર્ચ છે, એ સર્ચ કરવાનું. સર્ચ કરશો, અહીં સર્ચ ઉપર દબાવશો એટલે ઓરિજિનની લિંક આવશે. એ કોઈ પણ એક આવી લિંક હોય એના ઉપર લિંક ઉપર ટચ કરવાનું. લિંક ઉપર ટચ કર્યું પછી આવું આવશે, લા બંધ કરી દેવાનું. પછી અહીંયા આ આઈડી બીજાનું છે તો અહીં કરી ડિસ્કનેક્ટ કરવાનું. પછી કનેક્ટ કરવાનું. પછી ટોકન ઉપર ક્લિક કરવાનું અને પછી આ ચોકડી મારી દેવાનું. પછી સાઇન બાય વોલેટ, નીચે કન્ફર્મ, પછી પાસવર્ડ કે જે ફિંગરપ્રિન્ટ હોય એ આપી દેવાનું. આપી દઈશું એટલે તમારા જેટલા કોઈ અનુબીમાં હશે એ તમને અહીંયા બતાવશે. હવે આપણે અનુબીમાં જવાનું તો એના માટે અહીં 3 લીટા એના પર દેવાનું. પહેલું જ અનુબી અવાકે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર કરશો એટલે આવું આવશે, એટલે અહીંના રોંગ નેટવર્ક ઉપર કરવાનું. રોંગ નેટવર્ક ઉપર કરશો એટલે અહીં અનુબી છે, અનુબી ઉપર કન્ફર્મ આપી દેવાનું. કન્ફર્મ આપી દઈશું એટલે તમારી ઉપર આઈડી આવી જશે. જોઈજો આઈડી નંબર આવી ગયા. હવે તાર જે 9 ડોટ રહ્યા ને ટપકા એના ઉપર ક્લિક કરવાનું. એટલે એમાં નીચે તમારે સ્ટેકની નીચે લોંગ ટર્મ સ્ટેક છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો. જેને 360 દિવસ હોય 360 દિવસ સિલેક્ટ કરે, કોકે 600 દિવસમાં હોય તો 600 દિવસ ઉપર ક્લિક. હવે મારે 360 દિવસમાં છે તો હું 360 દિવસમાં ક્લિક કરીશ. એટલે તમારે જેટલા કોઈન હશે એ અહીં કોઈન તમને બતાવશે. એ બતાવ્યા. હવે એનું વ્યાજ રહ્યું એ અહીં નીચે આવશે. આવ્યું એમાં જે આ નીચેનું આ બાજુનું રહ્યું ક્લેમ ઇન્ટરેસ્ટ એના ઉપર ક્લિક કરવાનું. એ કર્યું ક્લિક એટલે તમને કન્ફર્મ કરવાનું કહેશે. કન્ફર્મ આપી દેવાનું અને પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ જે આપી દેવાનું. હવે એ ઉપર સક્સેસ લખેલું આવ્યું એટલે તમારું એ ઉપર ચડાવવામાં સક્સેસ થઈ ગયું છે. હવે એ ગયા ક્યાં હતો કે 9 ડોટ ઉપર લીટા કે એના ઉપર કરો, એના ઉપર ક્લિક કરો. પછી સ્ટેકની નીચે ફ્લેક્સિબલ સ્ટેક એના ઉપર ક્લિક કરવાનું. હવે એ તમે નીચે જોશો એટલે જ્યાં 0.832 હતા એ આવી ગયા. હવે એને મેક્સ ઉપર ક્લિક કરવાનું. હવે યાદ રાખજો મિત્રો, જે પહેલી વાર જ આવું વ્યાજ ચડાવે છે, ઇન્ટરેસ્ટ પહેલી જ વખત કરે છે એટલે મેક્સ ઉપર કરશો એટલે તમને આવું લખેલું આવશે ઓથોરાઇઝેડ. પછી એના ઉપર ક્લિક કરવાનું. પછી એપ્રુવલ આપવાનું અને ફિંગરપ્રિન્ટ આપવાનું. ઓકે, એટલે એ થઈ ગયું. પાછું બીજી વાર પછી સ્ટેક લખેલું આવશે. જોજો, જો સ્ટેક આવ્યું પાછું બીજી વાર સ્ટેક કરવાનું. પછી કન્ફર્મ કરવાનું અને પછી ફિંગરપ્રિન્ટ આપી દેવાનું કે પાસવર્ડ આપી દેવાનો. હવે સક્સેસફુલ થયો એટલે આપણા સ્ટેક થઈ ગયા. હવે એ જ્યાં 8.32 રહ્યા 0.832 એ 24 કલાકે એનું વ્યાજ ચાલુ થઈ ગયું. 24 કલાક પછી તમે એ વેચવા હોય ને તો તમે 24 કલાક પછી વેચી શકો. ઓકે, સક્સેસફુલ થઈ ગયું. જો આ 24 કલાક બતાવે, 24 કલાક પછી તમારે કદાચ વેચવાનું થાય ને તો 24 કલાક વેચી શકો. પણ અત્યારથી જ તમારું એનું ઓટો કમ્પાઉન્ડિંગ અહીંથી ચાલુ થઈ ગયું. બસ આવી રીતે છે દોસ્તો. ઓકે, થેન્ક યુ.